વડોદરા પોલીસે હેડક્વાર્ટર ખાતે આયુષ મેળાનું સફળ આયોજન। વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ યોજાયો હતો। મેળામાં શહેરની આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ કોલેજના નિષ્ણાત ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર અને ઇન્ટર્નલ વિદ્યાર્થીઓની ટીમે હાજરી આપી સેવાઓ પૂરી પાડી હતી। પોલીસે પરિવારના સભ્યોનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ રોગો માટે આયુષ પદ્ધતિ આધારિત સારવાર અને જીવનશૈલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની તણાવપૂર્ણ અને વ્યસ્ત જીવનશૈલીમાં કુદરતી તથા પરંપરાગત સારવાર પદ્ધતિનો વધુ ઉપયોગ પ્રોત્સાહિત કરવાનો હતો। અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકાથી સરકાર આયુષ પદ્ધતિઓને મજબૂત પ્રોત્સાહન આપી રહી છે અને આવા કાર્યક્રમો આરોગ્ય જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે। આ પ્રકારના આયોજનથી પોલીસ દળના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને અંતે એક સ્વસ્થ તથા સુરક્ષિત સમાજના નિર્માણમાં મદદરૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ દ્વારા પોલીસ હેડક્વાર્ટર્સમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આયુષ મેળા એટલે શું? એમાં નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આપણા ઘર આંગણામાં જે ઉપસ્થિત વનસ્પતિઓ હોય છે એના વિશે ઓળખાણ અને એનો આપણા ગુણધર્મ શું છે, આપણા આરોગ્ય માટે કેવી રીતે ઉપયોગી થાય એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। ઇવન અહીંયા અલગ અલગ પ્રકારની વાનગીઓ છે, રેસીપી છે જે આયુર્વેદના મતલબ જે પોષક તત્વ છે, બધા મિલેટ્સ આજકાલ આપણે ભૂલી ગયા છે તો એના વિશે અલગ અલગ રેસીપી માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। એમ જ અહીંયા પ્રકૃતિ પરીક્ષણ છે, તો પ્રકૃતિ આપણી કેવી છે તો એવા પ્રમાણે કેવી રીતે આપણે આહાર અને વ્યવહાર હોવો જોઈએ એના માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। અને અહીંયા આપણે જે આયોજન કર્યું છે એ પોલીસ ભવનમાં કર્યું છે। તો પોલીસમાં આપણે જાણીએ છીએ કે એમને દરેક તહેવારમાં બધી જગ્યા એમને બહુ સ્ટ્રેસફુલ લાઈફ હોય છે તો એના માટે એમના માનસિક સ્વાસ્થ્યને એ કરવા માટે એનું અને એના માટેની અદ્રવ્યભૂત ચિકિત્સા કેવી રીતે કરાય, મ્યુઝિક થેરપી કેવી રીતે છે એવી રીતે માર્ગદર્શન આપવામાં આવશે। તેમજ અમૃત પેય છે અહીંયા ઉકાળા વિતરણ કરવામાં આવશે અને અહીંયા આપણે અલગ અલગ આઈસી મટીરિયલ પ્રોવાઈડ કર્યા છે એટલે પથ્ય છે દરેક ડિસીઝ વાઇઝ એના વિશે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે। આજે વડોદરા શહેરના મુખ્ય મથક ખાતે આપણે એક આયુષ મેળાનું આયોજન કરી છે જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ એમના પરિવારજનો ભાગ લેનાર છે। તો છેલ્લા 10-11 વર્ષથી આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ભારત વર્ષમાં સેન્ચુરીઝથી પ્રેક્ટિસમાં જે છે આયુર્વેદ, યોગા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીને પણ એક ફોર્મલ પ્લેટફોર્મ આપીને આ પ્રકારનું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો, એક્સપર્ટાઇઝ અને સ્કિલ સેટ સાથેના ડૉક્ટરોને તૈનાત કરવાના પ્રયાસ છે અને ભાગરૂપે વડોદરામાં પણ એક મેડિકલ કોલેજ કાર્યરત છે। આજે એમના આખા ટીમ ડૉક્ટરો, રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્નશિપ કરતા ડૉક્ટરો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આજે ઉપસ્થિત છે। મને વિશ્વાસ છે કે એમના પ્રયાસો આ પ્રકારના એક આયુષ મેળા આપણા દરેક અધિકારી, કર્મચારી એમના પરિવારજનો માટે ઉપયોગી નીવડશે અને શહેર પોલીસના જે એક સુરક્ષિત અને સ્વસ્થ સમાજની નિર્માણના પ્રયાસોમાં ઉપયોગી નીવડશે। થેન્ક યુ।